ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નબળી હશે પણ 6 દિવસમાં જ ગુજરાત કવર થઈ જશે. અંબાલાલની મોટી આગાહી. ગુજરાતમાં થશે અણધાર્યો વરસાદ. 10 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નબળી રહી શકે. 16 જૂન સુધી ગુજરાતને કવર કરશે ચોમાસું. દેશમાં ચોમાસાનું આગમન વહેલું થયું, પરંતુ ગુજરાતમાં આવતા આવતા ચોમાસાની ગતિ મંદ પડી ગઈ. ત્યારે ગુજરાતમાં ચોમાસાની ક્યારે પધરામણી થશે તેમજ ક્યારે વાવણી લાયક વરસાદ થશે તે સવાલ દરેક ગુજરાતીને થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે 10 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા છે. અંબાલાલના મતે 12 થી 16 જૂનમાં મજબૂત ચોમાસું આવશે અને તેનાથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થશે. તો 13 જૂન બાદ દેશમાં જળભરાવ થાય તેવો વરસાદ થશે. સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા પડશે. 12 થી 15-16માં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે 12 થી 15માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અંબાલાલના મતે ચોમાસું ધીમે ધીમે આગળ વધશે. ખાસ કરીને અંબાલાલે ખેડૂતોની વાવણી અંગે સૂચન કર્યું છે, જેમાં 21 જૂન બાદ વરસાદ થાય તે બાદ વાવણી કરી શકાશે. 21 જૂન બાદ જે વરસાદ થાય છે આદ્રામાં તેનો ઉગાવો પાકનો સારો થતો હોય છે. ગુજરાતમાં 5 થી 9 જૂન વચ્ચે અંધારિયો વરસાદ થઈ શકે. અંબાલાલે ગુજરાતમાં ગરમી અંગે પણ આગાહી કરી. તેમના મતે ઉત્તર ગુજરાતમાં 35 થી 36 ડિગ્રી તાપમાન જઈ શકે, એટલે કે ઉત્તર ગુજરાતમાં હજુ બફારો મારશે. જો કે રાહતની વાત એ છે કે તેમણે કહ્યું કે 10 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળી શકે.